સુરતમાં ગુનાખોરી રોકવા ક્રાઇમ બ્રાન્ચે એસઓજી પાંદેસરા ડિંડોલી વિસ્તારનું પાટિયા કોસ્ટગાર્ડ સહિત 5 વિસ્તારોમાં ડ્રોન પેટ્રોલિંગ કર્યું। સુરત શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી એક્શન મોડમાં પાંદેસરા ડિંડોલી વિસ્તાર નૂન પાટિયા અને કોસ્ટગાર્ડ આવાસ જેવા 5 મુખ્ય વિસ્તારોમાં ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરાયું। આ ઉપરાંત મીઠી કાળી અને સંજયનગર ઝુંપડપટ્ટી વિસ્તારોમાં પણ ડ્રોનથી નજર રાખવામાં આવી। આ કાર્યવાહીનો હેતુ ગુનાઓને રોકવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવાનો હતો। અધિકારીઓએ જણાવ્યું કે આવા ટેકનોલોજી આધારિત પગલાંથી શહેરની સુરક્ષા વધશે। સ્થાનિક લોકોએ પણ આ પહેલનું સ્વાગત કર્યું, કારણ કે આ વિસ્તારોમાં ગુનાખોરીની ઘટનાઓ વધી રહી હતી। પોલીસે ડ્રોનની મદદથી દુર્ગમ વિસ્તારોમાં પણ નજર રાખી, જેનાથી ગુનેગારોમાં ડરનો માહોલ પેદા થયો।